ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 7 એનું રીડ 1 હાઉ ડઝ ઇટ સ્મેલ એટલે કે આપણે ટેસ્ટ કેવી રીતે ઓળખશું, કોઈ પણ ખોરાક હોય એનો ટેસ્ટ ઓળખવા માટેની પદ્ધતિ શું છે એની વાત આપણે આ પાઠની અંદર કરવાની છે. ખરેખર આપણે જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે આપણે એવું માનતા હોય છે કે જીભથી ટેસ્ટ છે એ ઓળખાતો હોય છે, પણ ખરેખર અહીંયા અલગ વાત છે. જીભથી નહીં પણ નાકથી તમારે મોસ્ટ ઓફ જે છે નાકથી જ આપણે ટેસ્ટ ઓળખાતો હોય છે કોઈ પણ ખોરાકનો. તો આપણે શરૂ કરશું આ પાઠની અંદર. ખાસ તમારે પાઠ થોડોક બોરિંગ છે પણ પાઠ તમારો જરૂરી એવો પાઠ છે, એટલે આપણે આ ભણવો જરૂરી છે. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. યુમ્મી શબ્દ છે એ ઘણીવાર આપણે લોકો નથી યુઝ કરતા, પણ ફોરેન કન્ટ્રીઝમાં આ શબ્દનો યુઝ થાય છે કે જ્યારે કોઈ વસ્તુ અથવા કોઈ ખોરાક છે એ ટેસ્ટી હોય ત્યારે યુમ્મી એમ શબ્દ બોલે, એટલે કે સ્વાદિષ્ટ એવો અર્થ થાય. ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. આ સૂપ છે એ ખરેખર ટેસ્ટી છે. યુ એપ્રિશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ. તમે આ હોટ એટલે ગરમ, વેજીટેબલ એટલે શાકાહારી સૂપ હોય છે એને તમે વખાણ કરો છો. એપ્રિશિએટ એટલે વખાણ કરવા. એઝ યુ ટેક ધ ફર્સ્ટ સીપ. તમે જેવી પહેલી ઘૂંટડો પીવો, સીપ એટલે કે ઘૂંટડો અને ટેક એટલે લેવ, પહેલો ઘૂંટડો તમે લ્યો છો ત્યારે આવા શબ્દ તમારા મોઢામાંથી નીકળતા હોય છે. બટ યુ આર રોંગ. તમે અહીંયા ખોટા છો. એકચ્યુઅલી યુ મીન દેટ ધ સૂપ સ્મેલ ગુડ. ખરેખર તમારો મતલબ એવો થવો જોઈએ કે સૂપ છે એની સ્મેલ સારી આવે છે. યોર સેન્સ ઓફ ટેસ્ટ can tell you only whether the item is sweet, sour, salty or bitter. તમારી જીભ, સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે જીભની વાત થાય છે. કેન ટેલ યુ, તમને ખાલી કહી શકે કયા કયા સ્વાદ. યુ ઓનલી એટલે કે માત્ર આટલા જ. વેધર ધ આઇટમ ઇઝ, આઇટમ છે એ ખાવાની આઇટમ છે એ સ્વીટ એટલે કે ગળી છે, સોર એટલે કે ખાટી, સોલ્ટી એટલે ખારું, ઓર બીટર એટલે કડવું. બસ આટલા સ્વાદ છે એ જીભ ઓળખી શકે, એ સિવાયના સ્વાદ છે જીભ ના ઓળખી શકે. ઇટ ઇઝ નોટ ધ ટંગ, એ તમારી જીભ નહીં, બટ યોર નોઝ એટલે કે તમારું નાક છે દેટ રિવેલ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ. ફૂડનો સાચો ટેસ્ટ. ફ્લેવર એટલે તમને ખબર હશે કે અલગ અલગ પ્રકારનો જે સ્વાદ આવતો હોય છે એ. રિવેલ એટલે ઓળખવું, અહીંયા એમ કરવું, જાણવું એવો પણ અર્થ થાય છે. નાક છે જે જાણે છે સાચો સ્વાદ ફૂડનો. બાય ટેસ્ટિંગ અલોન, ખાલી ટેસ્ટ કરવાથી જ. યુ કેન હાર્ડલી ડિફરન્શિએટ, તમે ક્યારેક જ, હાર્ડલી એટલે ભાગ્યે જ, ડિફરન્શિએટ એટલે કે તફાવત જાણવો, બિટવીન ધ ફૂડ, જે તમે ફૂડ ખાઓ છો એ યુ લવ એન્ડ ધ ફૂડ યુ ડિસલાઇક. તમારી જીભથી તમને જે ફૂડ ગમે છે એ અને નથી ગમતો એનો તફાવત ભાગ્યે જ જાણી શકો. ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ નોઝ. ફ્લેવર છે એટલે કે જે સ્વાદ છે એને બેક ડોર એન્ટ્રી નોઝ એટલે કે પાછળના ભાગથી એ અંદર આવે છે, મતલબ કે નાકમાંથી એન્ટ્રી કરે છે. ખરેખર ટેસ્ટ છે એ જીભથી હોય છે પણ સ્વાદ છે એ ખરેખર નાકમાંથી આવે છે, એવું કહેવા માંગે છે અહીંયા લેખક. They travel from mouth down the throat and up again along the air passes leading to nasal cavities. હવે અહીંયા શું કીધું છે? કેવિટી એટલે કે પોલાણવાળી જે જગ્યા હોય છે ત્યાં, નાકની પોલાણવાળી જગ્યા તરફ લઈ જાય છે. પહેલાં શું કરે છે? ટ્રાવેલ કરે છે. આ એર એટલે કે જે ફ્લેવર છે એ ટ્રાવેલ કરે છે તમારા નાકમાંથી માંડીને શરૂ થાય છે. ઘણીવાર એવું થાય તમે ડાયરેક્ટ માઉથમાં લ્યો છો, બરાબર, તમે ખાલી નાકથી લેતા હોય તો ટેસ્ટ છે એ નાકમાં જ જાય, પણ તમે મોઢામાં લ્યો છો કોઈ ટુકડો ખાવાનો તો એ મોઢામાંથી થ્રોટમાં જશે. થ્રોટ એટલે કે ગળામાં, અને ત્યાંથી પાછું ફરીને નાક પાસે આવશે. એનું જે હવા હોય ગળામાં ગયા પછી જે ખોરાક હોય નીચે જાય છે, એની હવા છે એ ઉપર આવે છે નાક બાજુ, જે પોલાણવાળી જગ્યા હોય છે. વી સ્મેલ, અને ત્યારે આપણે એને સ્મેલ કરીએ છીએ. વેન વી ઇનહેલ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ. એન્ડ વી
sense flavor when we exhale. અને આપણે જ્યારે એક્ઝેલ એટલે કે શ્વાસ છોડીએ છીએ ત્યારે આપણે સ્વાદને પારખીએ છીએ. તો ઓલાફેક્ટરી એરિયા, ઓલાફેક્ટરી એટલે કે જે આપણે ટેસ્ટને ઓળખી શકીએ સ્મેલનો એ ભાગ, એ જે હોય છે ઇઝ લોકેટેડ હાઈ અપ ધ નાસલ કેવિટી. નાસલ કેવિટી એટલે કે નાકના પોલાણવાળી જે જગ્યા છે એમાં સૌથી ઉપર હોય છે. એટલે ત્યાં એ ભાગ છે ટેસ્ટ, એટલે હવા ત્યાં પહોંચે ત્યારે આપણે ટેસ્ટને ઓળખી શકીએ છીએ. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ, જ્યારે સામાન્ય રીતે આપણે સામાન્ય ઇનહેલિંગ કરતા હોય એટલે કે આપણે બેઠા હોય અને આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય નોર્મલ, ધ એર પાસીસ વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન. હવા છે જે સ્મેલ છે એ પાસ થાય છે કોઈ અરાઉઝિંગ એટલે કોઈ પણ પ્રકારનું સેન્સ એટલે કે ખબર પણ ન પડે. અરાઉઝિંગ એટલે કે જવું અને ખબર પણ ન પડે. એની સ્મેલ સેન્સેશન એટલે કે એની સ્મેલ છે એટલે કોઈ પણ સ્વાદ છે એ સેન્સેશન એટલે કે ઇન્દ્રિયોને જગાડતી નથી. નોર્મલ કરતા હોય ત્યારે તમે જોશો કે તમે કોઈ ખોરાક બનતો હોય ત્યારે ઊંડો શ્વાસ લ્યો ને ત્યારે તમને ખબર પડે છે કે કંઈક રસોઈ બનાવી છે અને તમને ખબર પણ પડી જાય છે કે શું બનાવ્યું છે એ પણ. વેન વી વોન્ટ ઓર નીડ ટુ ચેક ધ ઓડિયો, જ્યારે આપણને ઈચ્છા હોય અને આપણે ચેક કરવા માંગતા, ઓડિયો એટલે કે દુર્ગંધ વાસ આવતી હોય ને એ સ્નીફ, આપણે ઊંડો શ્વાસ લઈએ છીએ એટલે આપણને ખબર પડે છે કે અહીંયા તો વાસ આવે છે. સ્નીફિંગ એટલે કે શ્વાસ લેવાની જે ક્રિયા હોય સૂંઘવાની ક્રિયા, સ્નીફિંગ મતલબ સૂંઘવાની ક્રિયા એમ પણ કહી શકીએ. કેરીઝ ધ ઓડિયો ફિલ્ડ એર, એ તમારી દુર્ગંધ એટલે કે જે કોઈ વસ્તુ હોય એની દુર્ગંધ પણ લઈ જાય છે સાથે એર અપવર્ડ ટુ ઓલાફેક્ટરી એરિયા. અને એ હવા છે એ નાકનો જે ઓલાફેક્ટરી એરિયા છે એટલે કે જ્યાં સ્મેલને પાઠવવામાં આવે છે એ જગ્યાએ લઈ જાય છે. ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ, સૂંઘવાની જરૂર નથી પડતી. વેન વી ઈટ, જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે. જ્યારે આપણે ખાતા ન હોય ત્યારે સ્નીફ કરવું પડે છે, કેવો ટેસ્ટ આવ્યો છે એ ખબર પડે. ખાસ કરીને તમને ખબર હોય માસ્ટર શેફ છે એટલે કે જે રસોઈ કુકિંગ ને કરતા હોય તમને ખ્યાલ હશે એ લોકો ટેસ્ટ ન કરે, જીભથી ન ટેસ્ટ કરે, નાકથી ટેસ્ટ કરતા હોય છે કે આમાં શું ઘટે છે એનો ખ્યાલ આવી જ જાય. તો તમે ઘણીવાર વિડીયોમાં પણ જોયું હશે કે એ લોકોને એક પણ વસ્તુ ટેસ્ટ કર્યા વિના એ લોકો બનાવી નાખતા હોય છે ખાવાનું. તો એ લોકો કેનો ઉપયોગ કરે તો નાકનો. એને ખબર છે કે નાક છે એ બધા સ્વાદ પારખી શકે છે તો એ લોકો એમાં માસ્ટરી હોય છે એ લોકોની. બટ વેન, પરંતુ જ્યારે વી ચ્યુ ધ ફૂડ, આપણે ખોરાક ચાવીએ છીએ, વોર્મ વેપર એટલે કે હુંફાળી વરાળ, વેપર એટલે વરાળ અને વોર્મ એટલે હુંફાળી, ઇઝ રિલીઝ એમાંથી મુક્ત થાય છે. એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ, અને પછી સ્વાદ છે એ ઓળખવામાં આવે છે. ડિટેક્ટેડ એટલે ઓળખાય છે. હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સીસ એટલે વસ્તુનો જેટલો ટેમ્પરેચર વધારે ધ મોર મોલેક્યુલ્સ આર ગિવન ઓફ, એટલે કે એમાંથી વધુ કણો છે બહાર આવે છે એટલે કે વરાળ સ્વરૂપે. આર ગિવન ઓફ એન્ડ ઇન્ટેન્સ વોલ્યુમ્સ આર ફેટ, અને એના કારણે આપણને વધારે પડતી શ્વાસ છે એ ઓળખી શકાય છે. ધેરફોર મમ્મી ઇન્સિસ્ટ ઓન સર્વિંગ ડિશિસ હોટ, એટલે જ આપણી મમ્મી છે આપણે આગ્રહ કરતી હોય, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, ઓન સર્વિંગ એટલે આપવાની, ડિશિસ હોટ એટલે કે ગરમમાં ગરમ ખાવાનું આપવા માટે એ આગ્રહ કરતા હોય છે અને આપણે ગરમ ખાવાનું જ કહેતા હોય છે. તમે સામાન્ય રીતે તમે ટિફિન લઈને બેઠા હોય તો ઠંડુ ટિફિન થઈ ગયું હોય તો આપણે નથી ભાવતું, પણ ઘરે જ તાજે તાજી રોટલી હોય તો આપણે ખાઈ લઈએ છીએ. એવી રીતે વાત છે. શું કામ તો કે ગરમ છે એ વરાળ છે એ નાક જે પોળાણવાળી જગ્યા હોય છે ત્યાં પહોંચે છે, એના કારણે તમે એને સારીથી ટેસ્ટ કરી શકો છો. ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે જટિલ છે. સેન્સ એટલે કે આપણી જે સ્મેલ ઓળખવાની લાગણી છે એ બહુ જટિલ છે. ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ, કારણ કે આપણે જે જીભથી ટેસ્ટ કરીએ એના કરતાં આ લાગણી છે એ જટિલ હોય છે. ટેસ્ટ જીભ દ્વારા જે ટેસ્ટ કરીએ એમાં તો તમને કીધું એમ કડવો, ગળો અને મીઠો આવા બધા જે ટેસ્ટ હોય છે એને અનુભવી શકીએ છીએ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ, અને એ ખરેખર ઇમ્પોસિબલ છે પ્રિપેર એટલે બનાવવું, ટેબલ ઓફ ઓબ્જેક્ટ વસ્તુનું,
એન્ડ ધ સ્ટાન્ડર્ડ સ્મેલ, અને એની સ્મેલનું સ્ટાન્ડર્ડ કે કઈ સ્મેલ છે કેવી રીતે તે એનું બનાવવું બહુ અઘરું હોય છે. મોસ્ટલી મોટાભાગના there is never only one smell for one object. એક ઓબ્જેક્ટની અંદર એટલે કે એક વસ્તુમાં એક જ સ્મેલ નથી હોતી, ઘણીવાર ઘણી સ્મેલ એવી હોય છે કે એમાં અલગ અલગ સ્મેલ આવતી હોય છે. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ. તો સાયન્ટિસ્ટ લોકો શું કરે છે, એ ફ્લેવર પ્રોફાઇલ બનાવી હોય છે સ્મેલ માટેની, તો સ્વાદ માટેની એક આખી સ્ટ્રક્ચર બનાવ્યું હોય છે એ લોકોએ સ્મેલ માટે. તે હેવ ક્લાસિફાઈડ સ્મેલ અંડર સચ હેડિંગ. એ લોકોએ સ્મેલને છે અલગ અલગ પ્રકારના મથાળાની છે એ લોકોએ ક્લાસિફાય કરેલી હોય છે. એમાં પહેલું છે ઇથરલ. ઇથરલનો મતલબ થાય વાયુ સ્વરૂપ. એરોમેટિકનો મતલબ થાય સુગંધ, સારી સુગંધ આવતી હોય એ. ફ્રેગ્રન્ટ અને ખુશ્બુદાર. ફ્રેગ્રન્ટ એટલે કે આપણે તમને ખબર હોય તો સ્પ્રે વાપરતા હોય ત્યારે એમાં એ ફ્રેગ્રન્ટ શબ્દ વપરાય છે એ. પછી એમ્બ્રોસિયલ. એમ્બ્રોસિયલને સ્વાદિષ્ટ હતા સુગંધીદાર એમ પણ કહી શકાય. પછી ગાર્લિક. ગાર્લિક એટલે લસણ. અને બર્નિંગ એટલે આપણે બળી ગયું હોય એ. એને ગૌટી એટલે કે દુર્ગંધ. પછી એન્ડ ફીટેડ. ફીટેડ એટલે કે એવું આ પ્રકારનું કે જે અણગમો થતો હોય તમને, એવા પ્રકારનું. ફીટેડ એટલે અણગમો આવે, તમે કંઈક ખોરાક એવો આપ્યો હોય ને એની સુગંધ એવી હોય તો તમને અણગમો થાય, એવા પ્રકારનો. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. ટેન્ટેટિવ એટલે કે કામ ચલાવ છે, એ હજી પરમેનન્ટ નથી. હજી જે સાયન્ટિસ્ટ હોય એ પણ કન્ફ્યુઝ છે, એને ક્લિયર નથી કરી શક્યા. અનસેટિસ્ફાઈંગ એટલે કે સ્વીકારી ન શકાય એવું અને તમને સંતોષ ન આપે એવું ક્લાસિફિકેશન છે. ઇટ ઇઝ બિલીવ, એવું માનવામાં આવે દેટ ઇચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર. દરેક કુદરતી રીતે જે સ્વાદ છે એનો ઓર્ડર છે ઇઝ ધ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ. એટલે કે એ ઘણા બધા સ્મેલનું મિક્સર છે. બ્લેન્ડ એટલે મિક્સર, એટલે કે આપણે કોઈ પણ સ્વાદ ઓળખતા હોય છે એ સ્વાદની અંદર ઘણી બધી સ્મેલ ભેગી આવે છે, એટલે આપણે એને ક્લાસિફાય ના કરી શકીએ. ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ. શું આપણે એકબીજાથી સ્મેલ, જે સેન્સ ઓફ સ્મેલ છે એટલે કે સૂંઘવાની જે શક્તિ છે એમાં આપણે અલગ છીએ? ઓફકોર્સ હા. There is some variation in sense of smell of women than that of men. હા, થોડુંક વેરિએશન એટલે કે વેરાયટી છે, એટલે કે અલગ પડીએ છીએ ઇન સેન્સ ઓફ સ્મેલ. સ્મેલ સૂંઘવાની શક્તિમાં વુમેન છે એ અને મેન છે દેટ ઓફ મેન્સ એટલે કે માણસો અને સ્ત્રીઓ વચ્ચે અલગ આવે છે. વુમેન હેવ મોર એક્યુરેટ સેન્સ ઓફ સ્મેલ. સ્ત્રીઓને જે સ્મેલ જે શક્તિ છે એ વધારે છે. એક્યુરેટ એટલે કે એકદમ પરફેક્ટ, એક્યુરેટ કહેવાય. એન્ડ ધેન મેન હેવ, માણસો કરતાં એમને વધારે સ્મેલ સારી આવે. અથવા રસોઈ કરવાનું કામ એટલે જ ભગવાને સ્ત્રીઓને આપ્યું છે જેથી એ સ્મેલને સારી રીતે જાણે અને રસોઈ પણ સારી બનાવી શકે. એન્ડ ધીસ સેન્સ, અને આ સેન્સ બીકમ ડલ વિથ એજિંગ. અને આ જે સૂંઘવાની શક્તિ છે એ ઉંમર થતાં એજિંગ એટલે ઉંમર થતાં એ નબળી પડે છે. ડલ એટલે નબળું પડવું. સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ એટલે કે સ્મોકિંગ કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય, આલ્કોહોલિક એટલે કે દારૂ જેવી બેવરેજીસ એટલે કે પાણી, પ્રવાહી. બેવરેજ એટલો મતલબ પ્રવાહી થાય. આલ્કોહોલ એટલે કે દારૂ જેવા પ્રવાહી પદાર્થો જો પીવામાં આવે તો પણ તમારી સેન્સ ઓફ સ્મેલ છે એ ઘટી જતી હોય છે. વેન વી હેવ કોમન કોલ્ડ, આપણને જ્યારે સામાન્ય શરદી થઈ ગઈ હોય, કોલ્ડ એટલે શરદી, ધ સ્મેલ રિસેપ્ટર મતલબ થાય કે એક કોષ આવે કે જે સંવેદનશીલ હોય કે જેને આપણે એના દ્વારા આપણે સ્વાદ છે એને ઓળખી શકાતો હોય છે એ. લોકેટેડ ઇન અબાઉટ 2.5 સ્ક્વેર સેન્ટીમીટર ઇન અપર નસલ કેવિટી એટલે કે નાકના પોલાણવાળા ભાગમાં સૌથી ઉપર 2.5 સેન્ટીમીટર છે એ જગ્યાએ રેસેપ્ટર આવેલા હોય છે જે ઓળખવામાં થાપ ખાઈ જાય છે. એ બીકેમ ડેડ એટલે કે મૃત્યુ પામે છે. એ કોષ હોય છે જ્યારે આપણે શરદી થઈ ગઈ હોય ત્યારે. તો ધ કોલ્ડ સફરર સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ. આમ છતાં જેને શરદી થઈ ગઈ હોય એને જે સેન્સ ઓફ ટેસ્ટ છે એને અફેક્ટેડ એટલે કે અસર થતી નથી. હી બિલીવ દેટ હી લોસ્ટ ધ સેન્સ ઓફ ટેસ્ટ. એને એવું લાગતું હોય છે, એટલે એ વ્યક્તિને એવું લાગતું હોય છે કે એ ટેસ્ટ જે પારખવાની શક્તિ છે એ ગુમાવી ચૂક્યો છે.
એકચ્યુઅલી હિઝ સેન્સ ઓફ સ્મેલ ઇઝ લોસ, ખરેખર એની સૂંઘવાની શક્તિ ગઈ હોય છે. એન્ડ ધેર ફોર હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાય ફ્લેવર ઓફ ફૂડ, અને એના કારણે કોઈ ફૂડ હોય એનો સ્વાદ છે એ ઓળખી નથી શકતો. ટચ પ્રેશર એન્ડ પેઇન, સ્પર્શ, દબાણ અને પીડા, ઓલ રિક્વાયર્ડ ડિરેક્ટ કોન્ટેક્ટ. આ બધાને ફેસ ટુ ફેસ, મતલબ કે એ લોકોને કોન્ટેક્ટની જરૂર પડે છે ઓળખવા માટે. કોને? તો કે ટચ, પ્રેશર અને પેઇન. યુઝ્યુઅલી, સામાન્ય રીતે, હિયરિંગ એન્ડ સાઇટ આર લાઇક સ્મેલ. હિયરિંગ એટલે સાંભળવું અને સાઇટ એટલે જોવું, એ સ્મેલ જેવી વસ્તુ છે. કારણ કે સ્મેલ છે કોઈ પણ ઓબ્જેક્ટને આઈડિયા વિના આપણને ખબર પડી જાય સ્મેલની. એવી જ રીતે સાંભળવા માટે પણ કોઈ વ્યક્તિને અડવું નથી પડતું, જોવા માટે પણ અડવું નથી પડતું. જ્યારે ટચ, પ્રેશર અને પેઇન એ એક એવી વસ્તુ છે, ટચ કરવું હોય, એને ફીલ કરવું હોય તો કોઈ વસ્તુને તમારે ટચ કરવું પડે. પ્રેશર એટલે દબાણ કરવું પડે, અને પેઇન એટલે કે ક્યાંય દર્દ થતું હોય તો ત્યાં પણ તમારે ટચ કરવું પડે, ત્યારે જ આપણને ખબર પડે કે અહીં દર્દ થાય છે. લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, આ છે લોંગ ડિસ્ટન્સ સેન્સીસ એટલે કે લાંબા દૂર રહીને પણ, સેન્સીસ એટલે ઇન્દ્રિય કહેવાય. એ ઇન્દ્રિયો છે લાંબા રૂટમાં. આપણે ઘણીવાર કેવું થાય, ખોરાક છે બહુ દૂર હોય, સમોસા આપણી સામે 10 ફૂટ દૂર હોય અને આપણે જોતા હોય તો આપણા મોઢામાં પાણી આવી જાય છે કે નહીં? આપણે ટચ કર્યા વિના પણ ખબર પડી જાય છે નહીં? તો એવું છે આ સેન્સીસ છે, જે હિયરિંગ, સાઇટ અને સ્મેલ, આ ત્રણને કોઈ વસ્તુ ટચ નથી કરવી પડતી. સ્મેલ હેઝ ઇટ એડવાન્ટેજીસ. સ્મેલ એટલે કે સ્વાદ, આપણે જે સુગંધ છે ઓળખવાની જે શક્તિ છે એને પોતાનો એડવાન્ટેજીસ હોય છે. સાઇટ ઇઝ ઇન સ્ટેટ ઓફ નેચર. સાઇટ એટલે કે કુદરતી રીતે છે. ડિપેન્ડ્સ ઓન ધ સન એન્ડ ઇટ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ એટ નાઇટ. હવે સાઇટ એટલે કે સૂર્યપ્રકાશ અથવા પ્રકાશ હોય ત્યાં વધારે ડિપેન્ડ કરે છે. જો તમારા આંખ સામે અંધારું હોય અને તમારી સામે કોઈ પણ વસ્તુ મૂકી હોય તો તમે એને નથી ઓળખી શકવાના. અને ખાસ કરીને યુઝલેસ છે નાઇટ એટલે રાત દરમિયાન એ સાઇટ છે એ કામ નથી કરતી. બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. પરંતુ સ્મેલ તો દિવસ રાત દરેક સમયે કામ કરે છે, કારણ કે એ ગમે તમારે નજીક હોય, થોડુંક નજીક હોય તો તમારું અંધારું હોય કે ના હોય છતાં પણ તમે ઓળખી લ્યો છો. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. અને હિયરિંગ એ પણ તમે અવાજ ઉત્પન્ન કરો છો એના ઉપર આધાર રાખે છે. ઇફ એનિમલ એ, જો નામનું પ્રાણી ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી, એ ઓળખવાનો પ્રયત્ન કરતું હોય એનિમલ બીને, એનિમલ બી may succeed refraining from making a sound. એનિમલ બી છે એ કદાચ સક્સેસ બની શકે છે એ જો કોઈ અવાજ પેદા કરે તો. રિફ્રેનિંગ એટલે કે ઉત્પન્ન કરવું, તો સફળ થઈ શકે છે. સાઉન્ડ. ઓડિયો on the contrary is not consciously controlled. ઓડિયો એટલે દુર્ગંધને તમે કંટ્રોલ ન કરી શકો. બીજા બધાની દ્રષ્ટિએ જુઓ તો ઓન કોન્ટ્રારી એટલે કે વિરુદ્ધ. આ જે કોની વિરુદ્ધમાં જઈને? તો કે હિયરિંગ અને સાઇટ, આ બંનેને તમે કંટ્રોલ કરી શકો, પણ જ્યારે ઓડિયો છે એને તમે કંટ્રોલ ના કરી શકો. કોન્શિયસલી કંટ્રોલ ઇઝ નોટ કોન્શિયસલી એટલે કે જાણી જોઈને તમે એને કંટ્રોલ ના કરી શકો. અમોંગ પ્રીમેટ્સ જનરલી, પ્રીમેટ્સ એટલે કે પહેલાંના સમયના લોકોની વાત કરીએ તો, જનરલી એન્ડ હ્યુમન સ્પેશિયલી, અને માણસો ખાસ રીતે, જનરલી એટલે સામાન્ય રીતે, પ્રીમેટ્સ એટલે કે જે જૂના આપણે જે અગાઉના સમયના જે માણસની રચના હતી એ પ્રમાણે જોઈએ તો, અને અત્યારના માણસો હ્યુમન સ્પેશિયલી, ધ સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન ડિસ્પ્લેસ ફોર લોંગ ડિસ્ટન્સ પર્પઝ બાય ધ સેન્સ ઓફ સાઇટ. હવે પ્રીમેટ્સને આપણે વાંદરા પણ કહી શકીએ અથવા ગોરીલા પણ કહી શકશું. અને માણસ, આ બંનેની સ્મેલ છે એ લાંબા અંતરના ઉદ્દેશો માટે દ્રષ્ટિની સંવેદનાને બદલે સોડમની સંવેદનાને સ્થાનાંતરિત કરાય છે. એટલે કે આંખથી જોવાને બદલે નાકથી જે સ્મેલ છે એનું વધારે ઓળખી શકાય છે કે વસ્તુ શું છે. જો તમારી સામે ઢાંકેલી વસ્તુ હોય, માની લો તમે જોઈ શકો છો એ વસ્તુને ઢાંકેલી છે, પણ નાક છે ને એ ઓળખી જાય કે એની અંદર છે શું,
તો આમાં કહેવા એ માંગે છે કે વાંદરા અને હ્યુમન આ બંનેમાં સરખી રીતે ઓળખવાની શક્તિ હોય છે. Our sense of smell is far less delicate than that of dog. કૂતરા કરતાં આપણી જે સ્મેલ છે એ બહુ ઓછી હોય છે. This show up in the physical fact that the area of smell reception in our nose is much less. આના દ્વારાથી આ બાબત બતાવે છે. This show up એટલે કે આ બાબત બતાવે છે કે ફિઝિકલ ફેક્ટ એક શારીરિક સત્ય કે જે સૂંઘવાનો વિસ્તાર છે એરિયા ઓફ સ્મેલ રિસેપ્શન એટલે કે જ્યાં સુગંધને ઓળખી શકાય એવો એરિયા ઇન અવર નોઝ આપણા નાકની અંદર ઇઝ મચ લેશન બહુ ઓછા છે ઇઝ ધ એરિયા ઓફ ધ and is the area of the brain given over to the reception. રિસેપ્શન દ્વારા આપણને જે બ્રેનમાં જે મેસેજ મળે ને એટલે કે જે સ્વાદ છે ને ઓળખ્યા પછી જે મેસેજ બ્રેનને આપતું હોય ને એમાં ક્લિયરિટી નથી હોતી. એન્ડ એનાલિસિસ ઓફ ઓલાફેક્ટરી સેશન એટલે કે ઓલાફેક્ટરી મેં તમને કીધું સૂંઘવાની જે આખી એરિયા વિસ્તાર હોય છે એને તમે એના દ્વારા આપણે કંઈ ઓળખી નથી શકતા. પણ ડોગમાં બહુ જ અલગ વસ્તુ છે. ડોગ છે એ સારી રીતે ઓળખી શકે છે. ધ મિકેનિઝમ બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ અ સર્ટન રિસેપ્ટર. મિકેનિઝમ એટલે કે એવી ટેકનિક જેના દ્વારા પર્ટિક્યુલર સ્મેલ એટલે કે ખાસ સ્મેલ જે હોય છે એક્ટિવેટ થાય છે એ સર્ટન રિસેપ્ટર એટલે કે નાકના પોલાણવાળો જે ભાગ છે એમાં સૌથી ઉપરનો જે ભાગ છે એને ઓળખવા માટે મદદ કરે. દેટ ઇઝ વાય વન કેમિકલ સ્મેલ ધસ એન્ડ અનધર સ્મેલ ઇઝ સો એઝ એટ અનનોન. એટલે કેવું થાય છે જ્યારે મિક્સ સ્મેલ હોય એમાંથી એક સ્મેલ છે એ આપણે ઓળખી શકીએ અને મિક્સ સ્મેલની અંદર બીજી સ્મેલ આપણે ઓળખી નથી શકતા એવું પણ થઈ શકે છે. રિસેન્ટલી there have been suggestions that chemicals smelled as they did. રિસન્ટલી એવું કહેવામાં આવ્યું છે કે સજેશન થયું છે કે કેમિકલ્સ છે એ સ્મેલ થાય છે કારણ કે આપણે એને કોઈ પણ કેમિકલ હોય છે એને સારી રીતે સ્મેલ કરી શકીએ છીએ બિકોઝ ઓફ ધ ઓવરઓલ શેપ ઓફ ધેર મોલેક્યુલ. કારણ કે એ જે કેમિકલ હોય એની અંદર એના જે કણોની રચના હોય છે એના કારણે. બિકોઝ તે પંક્ચર ધ મેમ્બરનેસ. એ શું કરે છે મેમ્બરનેસ એટલે કે પાતળું પડ હોય આપણા નાકની અંદર એના પંચર પાડી દે છે. સ્મેલ રિસેપ્ટર એટલે કે આપણે જે સ્મેલ કરવાની જે જગ્યા છે રિસેપ્ટરની ત્યાં પાતળું જે પોલાણવાળી જગ્યા હોય ત્યાં કાણા પાડી દે છે. ઓર બિકોઝ ધ પાર્ટ ઓફ ધ સેમ મેનર ઓફ પંક્ચરિંગ. અને એમનો કેમિકલનો એવો ભાગ પણ હોય છે કે જ્યાં પંક્ચરિંગ થતું હોય છે. એટલે કે કોઈ પણ સુગંધ છે એ ત્યાં પહોંચતી હોય છે એને ઇન્ટેન્સિફાય કરે છે એટલે કે ઝડપી બનાવે છે અને સ્ટ્રોંગ બનાવે છે. એટલે કે એવા કેમિકલ છે એને આપણે જલ્દી ઓળખી જઈએ છીએ. ધ સેમ ફેશન ઓફ વાઇબ્રેટિંગ એટલે ધ્રુજારી. અને એ જ રીતે ધ્રુજારીનું પણ એવું જ છે. આપણા નાકની અંદર ઘણી વાર ધ્રુજારી થતી હોય છે. આપણે સુગંધ લેતા હોય ત્યારે આપણને નાકની અંદર ધ્રુજારી થતી હોય છે અથવા શરદી થઈ ગઈ હોય અથવા તમને કોઈ બીજો પ્રોબ્લેમ થયો હોય ત્યારે તમે એ જોઈ શકો છો અનુભવી શકો છો. વુડ ઓલ સ્મેલ ધ સેમ એટલે કે આપણને સરખી જ સુગંધ આવે છે એવરીથિંગ. હાવેવર ઓલ સચ થિયરી આર એટ ઓનલી એટ ધ સ્ટેજ ઓફ કન્જક્શન. અને ધારણા છે કન્જક્ચર એટલે ધારણા આવી રીતે આમ છતાં આ બધી થિયરી એટલે કે સાયન્ટિસ્ટે જે આ ઉપર બધી વાત કરી એ એક ધારણા પણ છે. સાચું માનવું ન માનવું એ તો શક્ય નથી કારણ કે આ એવી વસ્તુ છે કે અદૃશ્ય વસ્તુ ઉપર આધારિત છે એટલે એને સાબિત ન કરી શકાય. એટલે એ લોકોએ ધારણા ઉપર આ બધી વાત કરેલી છે. વોટ એવર ધ મિકેનિઝમ ઓફ સ્મેલ એટલે કે સુગંધ પારખવાની કોઈ પણ ટેકનિક હોય તો સેન્સ ઇટ સેલ્ફ ઇઝ મોસ્ટ રિમાર્કેબલ. સેન્સ એટલે કે ઇન્દ્રિયો છે એ બહુ મોટું કામ કરે છે. ઓલ્ધો સમ હ્યુમન સેન્સીસ કેન બી આઉટડન બાય મિકેનિકલ ડિવાઇસીસ. આમ છતાં અમુક માણસોની ઇન્દ્રિયો હોય છે એ અમુક મિકેનિકલ ડિવાઇસીસ એટલે કે માણસોએ બનાવેલા ડિવાઇસથી પણ કામ કરી શકાય. સ્મેલ કેન નોટ. પણ સ્મેલ છે એ ક્યારેય ન કરી શકાય. જેમ કે હૃદયમાં તમને પ્રોબ્લેમ થયો હોય તો ત્યાં તમે કોઈ એવી ડિવાઇસ મૂકી શકો જે માણસોએ બનાવેલી હોય પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો
તો ત્યાં કોઈ તમે કંઈ વસ્તુ ન કરી શકો. મતલબ હવા છે એ તમે ના બનાવી શકો છો, એ તો કુદરતી રીતે જ હોય છે, એને તમે કંટ્રોલ પણ ના કરી શકો. The living nose is not likely to be replaced by any non-living contrivance in the foreseeable future. એટલે કે આપણું જે નાક છે એની જે કાર્ય છે એને કોઈ પણ નોન લિવિંગ એટલે કે માણસોએ બનાવેલી વસ્તુ દ્વારા રિપ્લેસ નથી કરી શકાતો અને આગળના ભવિષ્યમાં પણ આ શક્ય જ નથી. ફોર્સિબલ એટલે કે આગાહી પણ નથી કરી શકાતું. ભવિષ્યની અંદર તમે આવી આગાહી ના કરી શકો કે આ નાકની બદલે નાક ના હોય અથવા તમને શ્વાસમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો પણ તમને સોલ્યુશન આપે, એવું શક્ય જ નથી. દેટ ઇઝ વાય, એટલે જ ઇન ધ એજ ઓફ સુપરલેટિવ મિકેનિઝમ એટલે કે આ આધુનિકરણ, આ જે ટેકનોલોજીની દુનિયા છે એની અંદર ધ માસ્ટર શેફ છે, હમણાં મેં તમને વાત કરી. ધ ટી ટેસ્ટર એટલે કે ટીને ટેસ્ટ ઓળખી શકતો હોય એવો, એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર એટલે કે જે પરફ્યુમ છે એ બનાવનારો હોય એ આર લાઇકલી ટુ રિમેન ઇમેન્સ ટુ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. આ બધા વ્યક્તિ એવા છે કે એમને ટેકનોલોજીની જરૂર નથી પડતી અને છતાંય સ્વાદ છે એને પારખી શકે છે અને સુગંધને પારખી શકે છે અને એ લોકો કહી પણ શકે છે કે આ છે સૌથી વધારે ટેસ્ટી છે, આ છે સુગંધ છે એ સૌથી વધારે સારી છે, એવું એ લોકો કહી શકે છે. તો આજે આપણે હાઉ ડઝ ઇટ સ્મેલ પાર્ટ છે એ પૂરો કરશું અને તમારે ગ્લોસરી છે એ લખવાની થશે. અમુક શબ્દ વચ્ચે મેં પાઠ ભણાવ્યો હોય ત્યારે ન આવડ્યા હોય તો એ શબ્દ તમે સાથે લખી શકો છો. તો આજે આપણે અહીંયા યુનિટ 7નું રીડ 1 છે પૂરું કરીએ.